અને ક્ષત્રિયો એક ઇતિહાસ તમે બનાવજો. હું ગુજરાતને સમગ્ર ભારતમાં દાખલો આપીશ આણંદનો કે તમારું મતદાન 95% થવું જોઈએ. 95%. અન્ય સમાજને સાથે રાખજો. તો તમારો જન્મ ક્યાં થયો છે? રાજપૂતાણીમાં કે રાજપૂતાણીમાં? અરે ભગવાન, દરેક ભગવાનને તમે જો રાજપૂતાણીની કુખે જન્મ લીધો છે, એ ભગવાનને પણ ભૂખ હતી કે જન્મ લેવો તો અહીંયા જ લેવો. તો જો ભગવાનને ભૂખ હોય તો તમને શરમ આવી જોઈએ. સમાજના વિરોધીઓ, તમને અમે ક્યાંય ડિસ્ટર્બ કર્યા નથી. આપણે કીધું કઈને, આપણે એટલું કીધું કે અમને સમજાવવા ન આવતા, પરસોત્તમભાઈ ન સમજાવી ગયા તો અમને હું તંબુને સમજાવી શકો? પરસોત્તમભાઈ તમારું 9 મહિના કાં તો 22 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. આપણે તો આંદોલન આપણે ગુજરાતમાં કર્યું, તેના પડઘા ઠેઠ રાજસ્થાન, MP, UP 15-16 રાજ્યોમાં પડ્યા છે. મહિપાલસિંહ જેવો યોદ્ધો હોય, 22 રાજ્યમાં કરણી સેનાની સ્થાપના થઈ હોય. આમાં કરણી સેનાનો તમે આભાર એટલે માનજો કે કરણી સેના જે રીતે કૂદી પડી છે ને રણ મેદાનમાં, એટલે આ જોર આવ્યું ને, જોર એ ઘર સુધી ચૂલા સુધી ગયું છે. હું તો રાષ્ટ્રીય લેવલ સમાજની સેવા કરું છું, 40 વર્ષથી સમાજની સેવા કરું છું. મને એવો કોઈ ડાઘ ન લાગે. મારી પાસે હોદો હોય તો મેં કઈક કૌભાંડ કર્યું હોય ને, મારું કૌભાંડ તો તમે કાઢી દો. એ તમારું નીકળે, સરપંચથી મંત્રી સુધીનું, અમારું ન નીકળે. આવડા બટકા લઈને બેસી ગયા છો અને મોઢું કરી દીધું બંધ. શરમ નથી આવતી? બોલો. પાછા પ્રચારના પ્રસારે હોત કરે, પછી આપણે ફોન કરવા પડે, બંધ થા, તારી દુકાન બંધ કર. આ ખરેખર જો અત્યારે ક્ષત્રિય સમાજ સાથે ન રહ્યા હોય તો આપણે મજબૂરી નથી કર્યા. પણ હું તો મારી ભાષામાં વાત કરું ને તો ખરેખર એટલાને નાઈટ બાર મૂકી દેવા જોઈએ. અમે ક્ષત્રિય તરીકે તમે સ્વીકારતા જ નથી. હા, તમે ક્ષત્રિય તરીકે મેદાનમાં ના હો તો કઈ નહીં, મૂંગા તો રહ્યો ને, તમે મૂંગાઈ નથી રહ્યા. એટલે આજે વધારે વાત નહીં, ઘણા બધા વક્તાને બોલવાનું છે. મારી તો તમને ખ્યાલ જ છે કે 10 બોલમાં જ 100 રન કરવાના હોય, અને કરું છું, આપને ખ્યાલ છે. અને મારી બે જ શક્તિ છે. આ ગળામાં 4 માળા પહેરીને એ મારી ભક્તિ છે, 3 કલાકની રોજ, એમાં શક્તિ છે. અને બીજી શક્તિ મારો સમાજ છે ને, એ મારી શક્તિ છે. એટલે આટલી તાકાતથી લડું છું. મને સમાજ ઉપર પણ ભરોસો હોય છે. ઘણા એમ કે પીટી બાપુ તમારું આવડું મોટું સામ્રાજ્ય છે, આ લોકોએ કેજરીવાલના નખ ભીકા તમને મૂકશે. એ પેરા કપે હળમતિયાથી આવ્યો તો પાછો આવી જાય, ખોખારો ખાય. મને તમે ડરાવોમાં, અને એવું થશે. આ મારા આનંદના શબ્દ સાંભળી લેજો, થશે. પણ આપણી તૈયારી છે. આવો ભાઈ, વેલકમ. જેને આવવું હોય ને, ઈડીને, ડીડીને, ફીડીને આવો ને, કાંઈ વાંધો નહીં. બરાબર છે? હશે, ખોટું હશે લઈ જશે. તો મને નહીં ખબર પડતી હોય, હું ખાખી બાવો હતો 20 વર્ષ સુધી, અને અત્યારે ખબર નથી મને કે આ રણ મેદાનની અંદર મને શું નુકસાન થાય. એટલે નુકસાન જોવે ક્ષત્રિયના પેટનો ન કહેવાય. માએ જન્મ આપ્યો તો આપણી પાસે ક્યાં કઈ હતું? જવાનું છે એ રીતે જ. કપડા વગર આવ્યા હતા, કપડા વગર જવાનું છે. એ તૈયારી રાખવી પડે તો જ આ યુદ્ધ જીતી શકાય. અને મારી તૈયારી છે, નવો ઇતિહાસ તમારા વિશ્વાસ છે. આજે આપણે જાગૃત થયા, એક થયા પીછે, એ જ આપણો વિજય છે. રાજપૂતના દીકરાને ડરવાનું ન હોય, મરવાનું હોય તો મેદાને પડવું. એટલે હું કહું, આ આણંદની જે જનસંખ્યા જોઈને યાદ રાખજો, એ આ તો ટેલર છે, પિક્ચર તો બાકી છે. પિક્ચર તો હવે ઉતારવું છે, પણ ટેલરમાં ઉપર ગુજરાત સ્થાપના દિવસે જ્યારે આપણે સૌ ગૌરવવંતા ગુજરાતીઓ ઉપસ્થિત થયા છીએ, ત્યારે ગુજરાત માટે પણ આપણે એક નારો બોલાવીશું. જય જય ગરવી ગુજરાત. વીર ભાથીજી મહારાજની
આ ભૂમિ છે અને ગામડે ગામડે ભાથીજી મહારાજની પ્રતિમા હોય છે, એમના આશીર્વાદ હોય છે, એટલે શૌર્યમાં કોઈ કમી ના હોય. એટલે આપણે ભાથીજી મહારાજની પર જય બોલાવીશું. બોલો વીર ભાથીજી મહારાજની. ત્રીજું કે ક્રાંતિ માટે જાણીતો આ જિલ્લો ચરોતર એટલે હરિયાળી ક્રાંતિ કહેવાય. આણંદ એટલે શ્વેત ક્રાંતિની શરૂઆત અહીંયાથી થઈ. આપણે ત્રીજી ક્રાંતિ લાવવાની છે 7મી તારીખે, અને એ છે મતદાનની ક્રાંતિ. લાવીશું કે નહીં? એટલે ક્રાંતિકારી જિલ્લા તરીકે આખા ગુજરાત રાજ્યમાં આ જિલ્લાનું જ્યારે આપણે નામ પ્રસ્થાપિત કરી દઈશું. છેલ્લા 1.5 મહિનાથી આખા ગુજરાતને ખબર છે લોકસભાની ચૂંટણી આવી અને શરૂઆત થઈ ત્યારથી રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો, અમારી મા બેન દીકરીઓ ઉપર, ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જે વાર કર્યો, અને ત્યારથી ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ થયું. અત્યાર સુધી ક્ષત્રિય સમાજ ઉપર એવી ટિપ્પણીઓ થતી હતી કે ક્ષત્રિય સમાજ એ સમાજમાં ધૈર્ય નથી, બાપુનું મગજ તરત જ બગડી જાય, કોઈ પણ વસ્તુ હોય તો એ લાંબા સમય સુધી સહન ના કરી શકે. આ બધી વાતોને આપણે ખારીજ કરી દીધી છે. જ્યારે અત્યાર સુધીમાં દરેક આંદોલન હોય આપણા આંદોલન યાદ કરીએ પદ્માવતનું. પદ્માવતના આંદોલન વખતે પણ ક્ષત્રિય સમાજ પોતાની અસ્મિતા માટે લડ્યો હતો. 450 કેસ થયા હતા આખા ગુજરાતમાં, અને જરૂરી પણ હતું આપણા દરેક યુવાનોને અભિનંદન આપો. ત્યારે પણ સરકાર સામે યુવાન લડ્યો હતો અને પોતાની વાત મૂકી હતી. અને આ ગુજરાત ત્યારે એવું કહેવાતું હતું, અને અમુક લોકોની જે વિચારસરણી હતી, સરકારની પણ એવી જ વિચારસરણી હતી કે આ આંદોલન થોડા દિવસ ચાલશે, ક્યાંક બસ ક્યાંક હાથ ફૂટશે, ક્યાંક આગજની થશે, ક્યાંક તોડફોડ થશે, અને આ અને આંદોલન પૂરું થઈ જશે. પણ સભા અમદાવાદ ખાતે એક બેઠક કરી 92 સંસ્થાઓએ એક જ અવાજે કીધું કે અમે બધા સાથે છીએ અને આપણે બધા સાથે રહીને લડીશું. અને સંકલન સમિતિ એક જ નારો આપ્યો કે આ લડાઈ એ અહિંસાની લડાઈ હશે. આપણે લાંબી લડાઈ લડવાની છે, અને દરેક સંસ્થાઓએ, દરેક આગેવાનોએ અને દરેક યુવાનોએ આ વખતે
ખૂબ જ સંયમ રાખ્યો અને આપણે સંયમતાથી લડ્યા. આજે 1.5 મહિનો થઈ ગયો, એક પણ કેસ નથી થયો. આપણા વડીલોની રણનીતિ સાથે યુવાનો પણ છે, પણ યુવાનોનો જે ઉત્સાહ છે અને વડીલોની રણનીતિ છે, આ બંનેનું કોમ્બિનેશન છે. એટલે અત્યારે હાલ આપણી લડાઈ એ ચાલી રહી છે. ઘણા
અને સંકલન સમિતિના પ્રવક્તા ક્ષત્રિય સભા ગુજરાતના પ્રમુખ એવા બાપુ શ્રી કરણસિંહ ચાવડાને નમ્ર વિનંતી કરીશ કે આ સ્ટેજને શોભાવે. બાપુની સ્પીચ ચાલુ થાય પહેલા એક વાત કહું કે આપણે અહીંયા આગળ સૌ ભેગા થયા છે, કોઈ પણ જાતનું આપણે વર્ગ વિગ્રહ કરવા ભેગા નથી થયા, પણ આ સરકારની તાનાશાહીકો હજુ પણ સુધારવા તૈયાર નથી. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ તમામ બંધ કરી દેવામાં આવ્યું છે. તો હું એવું કહું છું કે અમારી વિચારધારાને તમે રોકી નહીં શકો. અમે પરમાણુ બોમ્બ બનીને ફૂટી જવાના છે 7 તારીખે. હલો, બોલો સોમનાથ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, ભાથીજી મહારાજ કી, અંબે માત કી. કંટાળા નથી ને? ચરોતરની આ પવિત્ર ભૂમિ પર કે જ્યાંથી અનેક મહાનુભાવોએ જન્મ લઈ અને રાજ્ય તથા દેશ માટે પોતાનું યોગદાન આપ્યું છે, એવા તમામ મહાનુભાવોને વંદન કરું છું. આપણી વચ્ચે છેક રાજસ્થાનથી બીજા કોઈ આગેવાનોનું હું નામ નહીં દઉં, પણ जो हमारे करणी सेना के अध्यक्ष है और बार बार हमें प्रोत्साहित करने के लिए हमारे बीच में आ रहे हैं, आते रहेंगे, ऐसे हमारे भाई श्री महिपाल सिंह जी मकराणी की बात में जोरदार तालियां हो जाए एक बार. તમામના નામ દઈ શકું છું, સમયનો અભાવ છે. કોઈનું નામ રહી જાય તો એ ભાઈને એવું લાગે, એ મહેમાનને એવું લાગે, એ મહાનુભાવને એવું લાગે કે મારું નામ રહી ગયું એટલે લેતો નથી. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને ગુજરાતના આ સ્થાપના દિવસે આપ સૌ વતીથી મારા ગુજરાતના સર્વે ભાઈઓ બહેનો અને માતાઓને હું શુભકામના પાઠવું છું અને માં ભગવતીને પ્રાર્થના કરું છું કે ગુજરાત એટલે શાંત ગુજરાત, ગુજરાત એટલે સલામત ગુજરાત, ગુજરાત એટલે સમૃદ્ધ ગુજરાત. આ ગુજરાતની પ્રગતિમાં તમામ ગુજરાતીઓનો સિંહ ફાળો રહ્યો છે. એ બધાને આપ બધા વતીથી હું શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે એ પત્રકાર મિત્રોને પણ આવકારું છું. આપણે ઇતિહાસ જાણીએ છીએ કે જ્યારે આપણે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતા એ વખતે એક મહાગુજરાત ચળવળ ચાલેલી અને મહાગુજરાત ચળવળના નેતા જેમને આપણે હિન્દુ ચાચા તરીકે ઓળખીએ છીએ એમના નેતૃત્વમાં મહાગુજરાત ચળવળ ચાલી અને એ ચળવળમાં આપણા ગુજરાતના 25 યુવાનો કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ એ શહીદી ઓરી હતી. આજે આપ સૌના વતીથી સંકલન સમિતિ ત્યાં ગઈ હતી અને આપણે એમને નતમસ્તકે વંદન કર્યું હતું. એવા તમામ શહીદોને આપણે 2 હાથ ઊંચા કરી અને નમસ્કાર કરીશું. ધન્યવાદ. મારા પૂર્વગામી વક્તાઓએ ખૂબ સુંદર વાત કરી. આપણે એ પણ જાણીએ છીએ કે આ લડત
આ અસ્મિતા આંદોલન આપણે શેના માટે કરવું પડ્યું? શરૂઆતની વાત કરી, અભદ્ર ભાષાનો ઉપયોગ થયો અને એવી વ્યક્તિ દ્વારા થયો કે જે ગુજરાતના પીઢ આગેવાન અને જેમને બધા હોદ્દાઓ ભોગવી ચૂકેલા વ્યક્તિ દ્વારા મત લેવા માટે એક સમાજને ઊંચો બતાવી અને બીજા સમાજને નીચો બતાવવાનો હીન કૃત્ય એમને કર્યું. આપણે આંદોલનની શરૂઆત કરી. શરૂઆત થઈ સુરેન્દ્રનગરથી. ત્યાં આપણે એક સંમેલન રાખ્યું. આપણે કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યા. આપણે જિલ્લે જિલ્લે સંમેલનો કર્યા અને છેલ્લે આપણે રાજકોટ ખાતે મહાસંમેલન કર્યું. અને એ મહાસંમેલનમાં 6 લાખ કરતાં વધારે ક્ષત્રિયો એ આપણે ભેગા થયા. આપણે અલ્ટિમેટમ આપ્યું કે અમે ક્ષત્રિયો છીએ, પણ અમારામાં ભગવાન રામની મર્યાદા છે, અમારામાં ભગવાન કૃષ્ણની રાજનીતિ છે. અમે જ્ઞાનબળ, બાહુબળ અને બુદ્ધિબળ સાથે નીકળેલા છીએ. અમે કદાપી કોઈ વસ્તુ માગવા માટે આ આંદોલન કરતા નથી, પણ આ અહંકારી ભાજપના કાને આ વાત સંભળાઈ નહીં એટલે આપણે મજબૂર થયા. આપણને કોઈ શોખ નથી, પણ આપણને મજબૂર કરવામાં આવ્યા. એક બાજુ ગુજરાતનો 1.5 કરોડ ક્ષત્રિય સમાજ હોય, એક બાજુ ભારતનો 22 કરોડ ક્ષત્રિય સમાજ હોય, અને ભારતીય જનતા પાર્ટી આમ તાજવું લઈને બેસે અને 24 કરોડ ક્ષત્રિયોનું પલ્લું એ ઉપર હોય અને તમે રૂપાલાને નીચે પલ્લું રાખો, એને કદી ક્ષત્રિય સમાજ સહન કરવાનો નથી. યુદ્ધમાં પણ શાંતિ રાખવાની હોય છે. મને રામાયણનો કિસ્સો યાદ આવે છે કે જ્યારે મેઘનાથ મરાયો અને રાવણને ગુસ્સો આવ્યો, એટલે ખરેખર તો જે રાજા હોય, મુખ્ય સેનાપતિ હોય, એ છેલ્લે આવે. રાવણ પહેલા આવી ગયો. રામચંદ્ર ભગવાન સામે બાણોની વર્ષા કરી દીધી. ત્યારે રઘુકુલ શિરોમણી ભગવાન રામ જે પણ ક્ષત્રિય હતા એમને કીધું કે હે રાવણ, તમે ગુસ્સામાં આવી અને તમારા તીર ના ચલાવો, તમારી શક્તિ વેડફાય છે. એટલે ક્ષત્રિય સમાજ એટલે સંયમ વાળો સમાજ. અમને ગુસ્સો ના લેવડાવશો, અમને શાંતિથી જે અમે કરી રહ્યા છીએ એ કરવા દો. અવલોકન કરો, અવમૂલ્યન કરો, અપમાન કરો, અમને મનાવવાની કોશિશ પણ તમે ના કરો. અમે જ્યારે સરકારને મળવા ગયા ત્યારે અમારો પહેલો જ પ્રશ્ન હતો કે તમે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ નથી કાપી, એનું એક કારણ અમને આપો. એક કારણ. શું કારણ? શું પુરુષોત્તમભાઈ રૂપાલા ભારતીય જનતા પાર્ટીની કોઈ કાળી કરતૂતો જાણે છે? ભાજપ દબાણમાં છે, દબાણમાં. પછા કાકાની ટિકિટ ના કાપો. ક્ષત્રિય સમાજ બધું આપી દેવા વાળો સમાજ, ત્યાગ વાળો સમાજ, બલિદાન વાળો સમાજ, સુરવીરતા વાળો સમાજ, ધીરજને ધારણ કરવા વાળો સમાજ. અમે તો એવી ફોર્મ્યુલા લાયા કે તમે પછા કાકાની ટિકિટ ના કાપો તો મારી કાકીને ટિકિટ આપો. તો એ ભાજપને આ પુરુષોત્તમ નામ રાજકોટમાં મેં બદલી નાખ્યું. વીરભદ્રસિંહ બધા બેઠા છે, મહિપાલસિંહજી બી છે, અમારે પીટી જાડેજા સાહેબ, સુરેન્દ્રસિંહ, વિજયસિંહ, અને આપણા દાસ કાકા માટે જોરદાર તાળીઓ વગાડી દો એક વખત. આપણા દાસ કાકા નામ એટલે બદલ્યું કે પુરુષોત્તમ એટલે પુરુષોત્તમમાં પુરુષોમાં શ્રેષ્ઠ હોય
એને પુરુષોત્તમ કહેવાય. આ ભાઈમાં એવું તમને કશું લાગે છે? પાછા એક વિડીયોમાં બોલ્યા કે મેં બધા હોદ્દા ભોગવી ચૂક્યો છું, રાજકારણની તમામ સત્તાઓ હું ભોગવી ચૂક્યો છું, કેન્દ્રમાં પણ ગુજરાતમાં પણ. માફી માગતા પણ તમે એમને જોયા છે. 2 વિડીયો આવ્યા માફીના. એમને ક્યાંય માફી માગી હોય એવું તમને લાગ્યું? માફીમાં પણ અહંકાર, માફીમાં પણ અહંકાર. મેં એનું વિશ્લેષણ કર્યું. પહેલી વાર માફી માગી, સરસ મજાના સોફા ઉપર બેસીને માફી માગી. કદાચ એસી પણ ચાલુ હતું, કશો વાંધો નહીં. પછા કાકા તમે એસીમાંથી ક્ષત્રિય સમાજને તડકામાં લાવી દીધો છે ને, તો તમને આખી ભારતીય જનતા પાર્ટીને જો અમે રોડ ઉપર ના લાવીએ ને તો અમે ક્ષત્રિય નહીં ક્ષત્રિય. ધીમે ધીમે એન્જિન ગરમ થશે હો, પાછું ઉતાવળ ના કરતા. બોલો ભારત માતા કી. તમે અમને માફી માગી, બોલ્યા. શેખ સુધી અવાજ આવે છે ને? આ સેમી બારડોલી અને સેમી રાજકોટ છે, સેમી રાજકોટ. ભાઈએ વાત કરી કે યુટ્યુબ બંધ કરી દીધું, ફેસબુક બંધ કરી દીધી. મારા મીડિયાના મિત્રો માટે એક જોરદાર તાળીઓ થઈ જાય કે આપણી સભાને લાઈવ કરી રહ્યા છે. 7 તારીખે આવતા આવતા તો બધું બંધ કરી દેશે. માફી માગી કે મને સૌરાષ્ટ્રના નામ નથી દેતો. 2 હિજ હાઇનેસનો ફોન આવ્યો, પછી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આપણા ક્ષત્રિય આગેવાનોના ફોન આવ્યા અને એમને કીધું કે પુરુષોત્તમભાઈ, તમારી વાતથી, તમારા વાણી વિલાસથી, તમારા કટુ શબ્દોથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. તમે માફી માગી લો એટલે હું માફી માગું છું. એટલે ક્ષત્રિય સમાજ હું રાજી થઈ જવાનો હતો? જો ક્ષત્રિય સમાજને દુઃખ થયું હોય તો અમને તો દુઃખ જ થાય ને, અને એટલે જ એનું દુઃખ તમે ભોગવી રહ્યા છો અત્યારે. પણ કહેવત છે ને કે માણસ એક ભૂલ કરે ને, એક ખોટી વસ્તુને દબાવવા માટે માણસને 100 જૂઠું બોલવું પડે, 100 જૂઠાણા ચલાવવા પડે. પાછા પુરુષોત્તમ કાકા જેમ રામાયણમાં કૈકેયીના જીભ ઉપર સરસ્વતી આવીને બેસી ગઈ હતી અને જોડે મંથરા તો હતી. પાછી મંથરા હતી કે નહીં? કૈકેયીને તૈયાર કરી, કૈકેયીને મંથરાએ તૈયાર કરી કે આ તો જુઓ આપણો ભરત બધી રીતે શ્રેષ્ઠ છે, અને તેમ છતાં તમે તો માનીતા રાણી છો, અને રાજા દશરથજીને રામ ઉપર જ પ્રેમ છે. આ લોકોનો રામ ઉપરનો પ્રેમ ફક્ત રાજકારણ છે, ફક્ત રાજકારણ. અને આમનો રામ રૂઠ્યો એવો મને તો લાગે છે. મેપાલ સિંહજી ઉનકા રામ रूठा है, हमारा राम रूठा है. અલ્યા ભાઈ એટલી બધી શું ઉતાવળ હતી કે મંદિર અડધું હતું ને તમે રામચંદ્ર ભગવાનને બેહાડી દીધા? આપણા ઘરમાં એક વાસ્તુ કરીએ ને, વાસ્તુ નાનું ઘર હોય તો એ 2 બ્રહ્મ દેવતાઓને બોલાવીએ છીએ, ચોઘડિયું જોવડાવીએ છીએ નાનું, અને પછી આપણે ઘરમાં વાસ્તુ કરી અને પછી રહેવા આવીએ છીએ. તમે 4 પીઠના 4 શંકરાચાર્યોની પણ વાત ના માની. મોટા સાહેબ, તમને શું ઉતાવળ હતી? એ ગુજરાતની ક્ષત્રિય સમાજ પૂછવા માંગે છે. રામને લઈ લીધા. સાહેબનો એક ફોટો જોયો તો મેં સોશિયલ મીડિયામાં. કંટાળ્યા નથી ને?
કંટાળ્યા નથી ને? આંદોલનનો કોઈ નેતા નથી. તમામ સંસ્થાઓ જેમ નદીઓ સમુદ્રને મળે, એટલે હું કોઈનું નામ દેતો નથી, પણ આ ભાઈએ મને સંછેડ્યો. એટલે મેં કીધું કે તમે આ પ્રેરિત કર્યા વગર મેં ગુજરાત સમાચારમાં વાંચ્યું 13 જણાનું લિસ્ટ, સંસદ સભ્યોનું, કોને કેટલી ગ્રાન્ટ વાપરી, એના ઓથેન્ટિક ઓકળા. તમે જેમ ફેંકો છો એમ નહીં, આ જે ફેંકુબાજી કરતા હોય ને એવું નહીં, ઓથેન્ટિક. એમાં તમારું આણંદનું પણ નામ હતું અને એમાં એવું લખ્યું હતું કે 60% ગ્રાન્ટ વપરાય વગરની પાછી જઈ બકાવવાની ચિંતા કરો, તમે અમારી ચિંતા ના કરશો. આ ગ્રાન્ટે પૂરી વાપરી નાખતા હોય એમને ચૂંટીને લવાય? એટલે કથાકારની વાત કરીને વાત પૂરી કરું. તમે બધા મારા વિરલાઓ મૂડમાં આવ્યા છો જબરજસ્ત. આજે રાજકોટમાં એક સભામાં માણસ ના છો ને વીરભદ્રસિંહ, એટલે એ લોકોએ કેન્સલ કરી. એટલે એ જે નેતા હતા ને એને પૂછ્યું કે એ મંત્રી હતા પાછા, કે સાહેબ સભા રદ કેમ કરી? એટલે કે ગરમી બહુ પડે છે. ગરમી પડે છે પણ ક્ષત્રિય સમાજની ગરમી છે, ક્ષત્રિય સમાજની. અને એક દાડા બારડોલીમાં સંમેલન હતું અને અમે 40 ડિગ્રીમાં બેઠા હતા. તો પછી પત્રકારોએ પાછું પૂછ્યું વીરભદ્રભાઈ કે આટલી ગરમી છે, એટલે કે રાજકોટમાં કોઈક નેતા બોલ્યા કે સભા રદ થઈ. મેં કીધું અમે અહીંયા 25,000 ક્ષત્રિયો ભેગા થયા છીએ, 40 ડિગ્રી ટેમ્પરેચર છે, પણ અત્યારે તમે માપો ને તો બારડોલીની જેમ આણંદમાં પણ 80 ડિગ્રી તાપમાન છે, 80 ડિગ્રી. ટેમ્પરેચરનું થર્મોમીટર ફૂટી જાય કે નહીં? એટલે કલાકાર કહેતા, કથાકાર, કે માટીનું ઢેપું અને વડનું પોદળું બેને જબરજસ્ત ભાઈ બને. જ્યારે વાવાઝોડું આવે, અત્યારે ગુજરાતમાં વાવાઝોડું આવ્યું જ છે ને, શું છે તારે? પાછા પરસોત્તમ કાકા 2 વખત માફી માગી અને પાછા કોઈક સભામાં શેર શાયરી કરતા હતા. લે 70 વર્ષની ઉંમરે શેર શાયરી કરવાની? કાકા આ તમારી ઉંમર છે? રંગીલા માણસ લાગ્યા મને તો. એમની બધી ઘણી બધી. બોલો ભારત માતા કી. ફાનસ હવા વો ક્યા હે, જો ફાનુસ ક્યા હે વો હવા, ને આવું બધું બોલ્યા. કીધું કાકા હવા નથી, આ તો વાવાઝોડું છે, ક્ષત્રિયોનું વાવાઝોડું, અને ઉડી જશો વારે નહીં લાગે. 10 તો ઉડી જ ગયા 7 તારીખ આવવા પહેલા. અને આ માળીવાળાએ શું કર્યું કે ડખો પડશે એટલે સુરતમાં સામ દામ દંડ ભેદ પેલા આખા ભાઈને ખરીદી લીધો, જે ભાઈ હોય. અને આવી કોશિશ બીજે કરી, એ એમનો વિષય છે. તો કથાકાર બોલ્યા કે વાવાઝોડું આવે એટલે વડના પાંદડા ઉપર પેલું માટીનું ઢીપું બેસી જાય, અને વરસાદ આવે એટલે પાછું પેલું પાંદડું એ માટીના ઢેપા ઉપર બેસી જાય. આવી ભાઈબંધ નહીં. અને ગામમાં એ કથાકાર કથા કહેતા હતા, અને એક દરબારનો ક્ષત્રિયનો છોકરો ઊભો થયો કે કથાકાર ભાઈ, વાવાઝોડું અને વરસાદ આવે 2 ભેગું આવે તો કે શું થાય? પેલા કીધું તમે કઈ નાતના છો? કે હું ક્ષત્રિય છું. એટલે બુદ્ધિશાળી સમાજ છે. આ સમાજને કોઈ ચોખવટ કરવાની જરૂર નથી, ચોખવટ કરવાની જરૂર છે. મહાભારતના યુદ્ધમાં પણ અર્જુનને વિષાદ થયો તો, રથ વચ્ચોવટ લાયા એટલે અમે દેખાણું કે ભીષ્મ પિતામહ
દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, મામા શૈલ્ય. ઓહો, કે આ તો મારાથી નહીં લડાય, મારાથી નહીં લડાય. આમાં સગાવાલા છે. તો 7મી તારીખ પહેલા તમારે હગાવાલા આવશે. ધોન રાખજો, હગાવાલા આવશે. મોમાએ આવશે. મોમા શીખ નહીં, મોમા શકુની મરી ગયા છે. મામા શકુની પણ જીવતા છે, કોઈના દબાણમાં ના આવતા. અને એવું કહેજો કે 7મી તારીખ પછી આવજો, ભેગા રોટલા ખાઈશું. અત્યારે તમારી કોઈ જરૂર. વિશેષ વાતો કરતો નથી. આપ સૌનો આભાર. જય માતાજી. બોલો ભારત માતા કી. મજા આવી કે નહીં? બાપુનું વક્તવ્યની અંદર કહેવાય કે ચારેય યુગનો સમન્વય આવી જાય. સતયુગ, કલયુગ, ત્રેતા અને દ્રાપર, ચારેય યુગનું જ્ઞાન બાપુના ભાષણમાંથી આપણને મળી જાય. હવે બાપુનો ખૂબ ખૂબ આભાર આટલી જન્મની અંદર સાચી દિશાઓ આપવા બદલ. હવે કાર્યક્રમ આપણો પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે, ત્યારે આપણી સમક્ષ ફક્ત 2 વક્તા બાકી છે અને તેજાબી વક્તા બાકી છે. તમે જેને સાંભળવા માટે આતુર છો, ખાસ કરીને યુવા વર્ગ, ત્યારે સમય તમારો ઉત્સાહ જોઈને એવું લાગે છે કે સવાર સુધી તમે ઊભા થવાના નહીં લાગતા. તેમ છતાંય પોલીસ પ્રશાસન અને જે પણ અહીંયા આગળથી આવેલા છે એ બધાનો સાથ સહકાર સારો રહ્યો છે. સમય મર્યાદાની અંદર આપણે કાર્યક્રમ પૂરો કરવાનો છે, પણ એ પહેલા ફક્ત આ કાર્યક્રમની અંદર 1 મિનિટ તમારી એટલા માટે લઈશ કે તાજેતરની અંદર એક કરુણ ઘટના આપણા આણંદ જિલ્લાની અંદર બની ગઈ. અડાસની અંદર અકસ્માતે સમાજના 8 થી 9 મોત થયા છે. તો એની શ્રદ્ધાંજલિ માટે ફક્ત ટોર્ચ લાઇટ આપણે મોબાઈલથી ઊભી કરવાની છે. અને તમે જે પણ ઈષ્ટ દેવતાને માનતા હોય, ફક્ત 1 મિનિટ દિલથી એમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, તો પોતાના મનની અંદર ઈષ્ટ દેવતાનું નામ લઈ 1 મિનિટ હું ચાલુ કરું, ત્યારબાદ આપણે મૌન ધારણ કરીશું. શાંતિ. જે ઘટના બની છે, ખરેખર અહીંયાથી હું શોક વ્યક્ત કરું છું અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે એવી અહીંયાથી આજીજી કરું છું. હવે કાર્યક્રમની રૂપરેખાની અંદર આગળના જે આપણા વક્તા છે, સમય પણ ખૂબ થયો છે, ત્યારે યુવા નેતા અને સતત આ સરકારના ભ્રષ્ટાચારોની કાંડ સામે લડતા, એમના કાંડો ખુલ્લા પાડતા એવા વિદ્યાર્થી નેતા શ્રી યુવરાજસિંહ જાડેજાને નમ્ર વિનંતી કરું છું કે આ કાર્યક્રમની અનુલક્ષીને સમય મર્યાદાની અંદર આપને માર્ગદર્શિત કરે. બાપુ શ્રી યુવરાજસિંહ જાડેજા. બાપુને શુભેચ્છાઓ પણ આપું છું, કારણ કે આજે એમના ઘરે સાવજનો જન્મ થયો છે, એટલે એમને પણ શુભેચ્છા. બોલો જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ક્ષત્રિય ધર્મ. ખાસ કરીને અત્યારે દરેક સમાજ એ આપણા ખભોથી ખભો મિલાવીને જ્યારે ચાલી રહ્યું છે, ત્યારે આણંદના અને પૂરા ગુજરાતના વાણંદ સમાજના પ્રમુખ શશી પારેખ અહીંયા ઉપસ્થિત થયા છે. અને શશી પારેખે પણ આપણને સમર્થન આપ્યું છે. શશી પારેખ જરાક ઊભા થાય એટલે બધાને દેખાઈ જાય. તમામ ક્ષત્રિય સમાજ શશી પારેખનો ખૂબ ખૂબ આભાર માને છે. અને મારા પુરોગામી વક્તા
બંને ચાવડા સાહેબે, પીટી જાડેજા સાહેબે ખૂબ સુંદર વાત કરી છે, એટલે એ વાતને હું રિપીટ પણ નહીં કરું. મૂળ મુદ્દાની વાત ઉપર આવું. 4 મિનિટથી વધારે સમય પણ નથી લેવો, એટલે સીધી જ વાત, નો બકવાસ. મિસ્ટર પરસોત્तम रूपाला साहब, तुम्हारे पांव के नीचे जमीन नहीं. मिस्टर परसोत्तम रूपाला साहब, तुम्हारे पांव के नीचे जमीन नहीं. कमाल है, फिर भी तुमको यकीन नहीं. એટલે પરસોત્तम रूपाला સાહેબ, તમે જે વાણી વિલાસ કર્યો અને વાણી વિલાસને કારણે જે રીતે મારા પુરોગામી વક્તાએ કીધું એમ કે એના જીભે કહી શકાય કે સરસ્વતીજી બિરાજમાન થયા અને એ સરસ્વતીજીએ એમને ભૂલ કરાવી. જે રીતે મંથરા કૈકેયીના જે ઉદાહરણો આપ્યા એ જ રીતે એમની વાત પણ ખૂબ સાચી છે. એટલે આગળના દિવસમાં આપણે જે વાત હવે ધ્યાનમાં રાખવાની છે એ છે કે આપણે ક્ષત્રિય સમાજે અને અહીંયા ઉપસ્થિત તમામ વર્ગના વર્ણના તમામ લોકોને કહેવાનું કે ક્ષત્રિય સમાજનો તો આક્રોશ છે જ, એમાં ના જ નથી, પરંતુ છેલ્લા 5 વર્ષમાં, છેલ્લા 10 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારોને યાદ કરજો. તમારા યુવાન ભાઈઓ બહેનો સાથે જે ભવિષ્ય સાથે જે ચેડાક થયા છે એ પેપર લીકેજને પણ યાદ કરજો. તમારા ભવિષ્ય સાથે જે પુલની દુર્ઘટનાઓ થઈ એને પણ યાદ કરીને વોટ આપવા જજો. આ 7 તારીખ એ આપણા માટે દશેરા છે, દશેરા. આ 7 તારીખે આપણે બધાએ સવારના 7 વાગે કેસરિયા પહેરી અને કેસરિયા કરવાના છે. બોલો, કરશો ને? પાક્કું? તો વાંધો નહીં. એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે, અને જે રીતે ચાવડા સાહેબે પણ વાત કરી કે ક્ષત્રિય સમાજ શું કરી લેવાનો, તો આ ક્ષત્રિય સમાજ છે, જ્યારે એની અસ્મિતાની વાત આવે, જ્યારે સ્વાભિમાનની વાત આવે, જ્યારે સ્વમાનની વાત આવે, ત્યારે આ ક્ષત્રિય સમાજે એક જ વ્યવહાર કર્યો છે, અને વ્યવહાર છે માથા દેવાનો ને માથા લેવાનો. ક્યાંય રોટી બેટીના વ્યવહાર નથી કર્યા પરસોત્તમભાઈ. એટલે પરસોત્તમભાઈ જે ભાકે ફોજદારી કરે છે તો એને પણ કહેવાનું કે તમે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ ન વાંચ્યો હોય તો વાંચી લેજો પહેલા. અને ક્ષત્રિય સમાજે આ દેશની અખંડિતતા માટે, દેશના એકીકરણ માટે જે પોતાની પાસે દેશી રજવાડા હતા, ઉપર કાશ્મીરનું જયસિંહ થી લઈ નીચે ત્રાવણકોર સુધીના તમામ દેશી રજવાડાઓ એક હાકલ પડી ત્યારે આ દેશના એકીકરણ માટે સમર્પિત કરી દીધા છે. અને તમે ટિકિટ નથી આપી શકતા ભલામણા. આ તકલીફ ત્યાં પડે છે. આપણે જે રીતે આ ચરોતરની જે ક્રાંતિકારી ભૂમિ છે ત્યાંથી શપથ પણ લેવાના છે, કેમ કે આ દેશ જેટલો ગાંધીજીનો છે એટલો જ વીર ભાથીજીનો પણ છે. બોલો ભાથીજી મહારાજની, ભાથીજી મહારાજની, ભાથીજી મહારાજની. અને 7 તારીખે કેસરિયા પહેરી સવારે 7 વાગે આપણે કેસરિયા કરવાના છે. આ વાત ભૂલાય નહીં. અને એક વાત હંમેશા યાદ રાખજો કે આ ક્ષત્રિય સમાજ છે, આ ક્ષત્રિય સમાજે લોહી પીધું નથી, લોહી પીધું નથી, લોહી દીધું છે. આવજો મારા બાપુની ડેલીએ, એટલે કહેશું કે તમારું તો ભલામણા હાથ બારમાં ક્યાંય નામ નહોતું, એટલે લોહી પીધું નથી, અરે લોહી દીધું છે બાપુની ડેલીએ. અરે ઘણું નોંધવા જેવું કીધું છે બાપુની ડેલીએ. તમારા બાઈકમાં ક્યાંય વિગોય હતી, હાથ બારમાં નામ ચડ્યું જ છે બાપુની ડેલીએ. એટલે દાતારીના ઉદાહરણ કોને કહેવાય, જોવા આવું તો આવજો. 1815 હતા અમારા સર કૃષ્ણકુમાર સિંહજી પાસે, અને જ્યારે દેશને એકીકરણમાં સરદાર પટેલ સાહેબ આવ્યા ત્યારે એટલી જ વાત કરી, બાપુ જરૂર છે. ત્યારે એક સમય કે એક સેકન્ડ વારનો વિચાર નથી કર્યો, અને પોતાના 1815 એક દેશ માટે સમર્પિત કરી દીધા હોય ત્યારે એ દાતારીના ઉદાહરણ મારે ક્યાંથી લેવા જવા પડે એમ નથી. તમે તો અમારો કેસરીયો ધ્વજ પણ લઈ ગયા છો, તમે
આ હિન્દુત્વની જે વાત કરો છો એ હિન્દુત્વ ટકાવવા માટે, આ દેશના સીમાડાની રક્ષા કરવા માટે અમે અમારા લીલા માથાઓની આહુતિ આપી છે. આ સોમનાથની જે ધજા જે અત્યારે ફટાકા મારે છે એ હજારો હમીરજી ગોહિલ જેવા ક્ષત્રિય યુવાનોએ પોતાના લોહીથી સિંચન કર્યું છે. એટલે તમે અમને હિન્દુત્વના પાઠ ન શીખવાડતા. આગળના દિવસોમાં કદાચ પરસોત્તમભાઈએ જો રાજકોટની રેલી ન જોઈ હોય તો કહેવા માંગીએ છીએ કે આ આણંદની રેલી જોઈ લેજો કે આ રેલી નથી, આ રેલી નથી, આ રેલો છે. અને પરસોત્તમભાઈ તમારા પગ નીચે આવેલો છે. અને હવે કહું કે આ રેલી નથી, આ રેલો છે અને પૂરી ભારતીય જનતા પાર્ટીના પગ નીચે આવેલો છે. એટલે આ જે રેલો છે એ રેલો આપણે બધાએ આવતી 7 તારીખ સુધી જે આપણા આંદોલનનો પહેલો પડાવ છે, યાદ રાખજો, આંદોલન 7 તારીખે પૂરું નથી થઈ જતું. પછી તો ઘણા બધા બૌદ્ધિક આંદોલનો થવાના છે. આંદોલનનો 7 તારીખે પહેલો પડાવ છે. એટલે આ 7 તારીખે જ્યારે પહેલો પડાવ છે ત્યારે આપણે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ લોભ લાલચ કે પ્રલોભનમાં નથી આવવાનું. કોઈ ગમે એવી લાલચો આપે ત્યારે કોઈ ચપલાની વાત કરે, કોઈ ચવાણાની વાત કરે તો યાદ રાખજો કે ક્ષત્રિય સમાજનું જે સ્વાભિમાન, નારી શક્તિનું જે અપમાન થયું છે એ અપમાનનો બદલો હવે બદલાવથી લાવવાનો છે. આ અપમાનનો બદલો હવે પરિવર્તનથી લાવવાનો છે. બાકી આગળના દિવસોમાં પછી જોવા જેવી એ થશે અને ઘણું બધું આગળ વધારવાનું છે. છેલ્લી વાત કરી અને મારી વાણીને વિરમું છું કારણ કે સમય મર્યાદા છે. આપણી પાસે રાજસ્થાનથી મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત થયા છે અને બહુ સુંદર અહીંયા વાત બધી જ થઈ ગઈ છે. એટલા માટે છેલ્લી વાત કે વડે નહીં કઈ ગેંગે ભે કે ભે કરવાથી, વડે નહીં કાંઈ ગેંગે કે ભે કરવાથી, અરે ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને મજા કઈક ઓર આવે જો કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની સામે ભરી લ્યો તો મજા છે. એટલે હવે આગળના દિવસોમાં આપણે ચોક્કસપણે એકજૂટ થઈ આ એકતાને ટકાવી રાખીએ. કોઈ શકુની વેડા કરે, કોઈ દુશાસન વેડા કરે, કોઈ મંથરા વેડા કરે તો એની કોઈની વાતમાં મહેરબાની કરીને ક્યાંય ન આવીએ. આ સમિતિ ઉપર, સંગઠનો ઉપર આપણે વિશ્વાસ કરીને ચાલીએ. બસ એટલી જ મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભવાની. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ જાડેજા બાપુનો. સંકલન સમિતિની વાત આવે ત્યારે એક વાત કરવાની થાય, જો સમર્થન કરતા હોય ને તો ટોર્ચ લાઈ ઊંચી કરજો. સંકલન સમિતિ પર ભરોસો છે કે નહીં? બરાબર ઊંચું કરો. મજબૂત નેતૃત્વ આપણને મળેલું છે આટલી મોટી સંખ્યાની અંદર. ત્યારે સમર્થન હોય ત્યારે આમાં બીજો કોઈ પ્રશ્ન આવતો જ નથી. આ ધર્મયુદ્ધની અંદર પ્રતિનિધિત્વ કરી રહેલા તમામ સંકલન સમિતિના આપણા આગેવાનોને હું વંદન કરું છું. સમાજને સાચી દિશા બતાવવા. ત્યારબાદ કાર્યક્રમ આપણો અંત તરફ જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ પતશે ત્યારબાદ આવતીકાલે આણંદમાં શું છે ખબર છે ને બધાને? કોણ આવી રહ્યું છે? જવાના છો? વર્લ્ડ કપની મેચો ચાલતી હતી. 10 મેચો કમ્પ્લીટ જીતા હતા. આખા ભારતને એવું હતું કે ભારત જીતવાનું છે. પછી સાહેબને પણ એવું લાગ્યું કે લાય જબરજસ્ત માહોલ છે, જવા દે, માર્કેટિંગ કરવા દે. અને સાહેબ ગયા પછી પરિણામ શું આવ્યું? શું આવ્યું? જબરજસ્ત ટીમ હારીને આવી. તો આણંદમાં આવી રહ્યા છે તો શું થશે? આપણે કોઈએ એ સભાની અંદર જવાનું થતું નથી. ખાસ કરીને કહું છું, સમાજની અસ્મિતાનો પ્રશ્ન છે. એટલા માટે કાલની જે રેલી છે કે જે પણ મહાસભા છે એમાં આપણે જવાનું થતું નથી. હવે કાર્યક્રમની આગલી રૂપરેખાની અંદર વાત કરું એ પહેલા આપણી સમક્ષ જિલ્લા બહારથી પણ કેટલાક
આગેવાનો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે, ત્યારે જટુભા વાઘેલા આણંદ, રાજપૂત સમાજ વડોદ, રાહુલજી રાજપૂત સમાજ વડોદ, રાહુલજી પરિવાર પેટલી બેન્ડ વાજા સાથે 2 દિવસ પહેલા એ લોકોએ ગામે ગામ એમના ગામની અંદર આમંત્રણ આપ્યું હતું આ કાર્યક્રમ અંદર. તો આવા મોટી સંખ્યાની અંદર અહીંયા આગળ લોકો ઉપસ્થિત છે જિલ્લા બહારના પણ, એમને પણ હું અહીંયા આગળ આવકારું છું, અભિનંદન પાઠવું છું. હવે કાર્યક્રમની રૂપરેખાની વાત કરું તો આપણી જોડે હવે છેલ્લું જ વક્તવ્ય જેની તમે રાહ જોઈને ઊભા છો એ શરૂ કરું એ પહેલા હું તમને કહેવા માંગુ છું કે ત્યાંથી કાર્યક્રમ પૂરો થતો નથી. આપણે સૌએ રાષ્ટ્રભક્તિના ગાન સાથે આ કાર્યક્રમને પૂર્ણ કરવાનો છે, એટલે અને ત્યારબાદ આભાર વિધિ પણ કરવાની છે. તો તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા ભારતની અંદર એક સિંહની જેમ જેની દહાડ છે એવા રાજપૂત કરણી સેના ભારતના અધ્યક્ષ એવા મહિપાલસિંહજી મકરાણાને मैं आमंत्रित करता हूं, पधारिए. जय भवानी, जय भवानी, जय भवानी, जय महाराणा. भातीजी महाराज की सर कटे धर लड़े उन भातीजी महाराज के चरणों में नमन करके, और मुझे आज गर्व है क्योंकि कहते हैं कि भातीजी राठौड़ कहीं ना कहीं मारवाड़ की धरती से थे, आज मैं उसी धरती से आया हूं और मुझे गर्व है उस धरती पर, जिन्होंने अपना जीवन 7 फेरों में उठकर हमारी गौ माता के लिए समर्पित कर दिया. और आपने देखा होगा अभी कुछ बॉन्ड का चल रहा था कि इलेक्ट्रोल बॉन्ड निकल रहे हैं, और किस किस ने चंदा दिया आपको मालूम है? उन गौ माता के लिए आपकी भातीजी महाराज, हमारे वीर दुर्गादास राठौड़, हमारे तेजाजी महाराज, हमारे रामदेव जी महाराज, हमारे बाबूजी राठौड़, हमारे खूब सारे हड़बूजी, कौन कौन से देवता है मुझे मालूम नहीं, कितने सारे लोक देवता जो हमारे राजस्थान के भी है, जिनके फेरे पड़े और कहीं ना कहीं से आवाज आई कि हमारी गौओं पे आंच आ रही है, उन्होंने अपने फेरे बीच में छोड़ के गौ माता के लिए सर कटा लिया और धड़ लड़ता रहा सैकड़ों किलोमीटर तक. हम उनकी संतान किनके लिए मर गए? गौ माता के लिए, गौ की सेवा के लिए, गौ के रक्षा के लिए. और ये जिस पार्टी को हमने हमारे खून से सींचा, अपने हर एक पसीने की बूंद से सींचा, पहली बार मालूम चला सुप्रीम कोर्ट का ऑर्डर आया कि बताओ भाई ये पैसे कहां से लेते हो, तो मालूम चला 250 करोड़ रुपए गाय काटने वाली कंपनियां देती है. शर्म करो, शर्म करो. मैं नहीं बोलना चाह रहा था अब तक मैं बोल रहा था रूपाला तेरी खेर नहीं, मोदी तुझसे बेर नहीं. पर आज के दिन इस आनंद की धरती पर, भातीजी महाराज की धरती पर अगर बात दिल में आई तो बोलने पे मजबूर हो गया. 250 करोड़ का मतलब समझते हो कितनी गायें काटी होगी, कितनी गौ माता की हत्या की होगी, कितनी गौ माता का चीरहरण हुआ होगा.
आजकल देसी गाय 25-30 हजार से नीचे नहीं आती। अगर 4 गाय 1 लाख की है तो अब अंदाज लगाओ 250 करोड़ सीधा सीधा 1 लाख गाय काटी है, तब इनको 250 करोड़ चंदा मिला है। उसने कितना पैसा कमाया होगा जिसने 1 लाख गाय काट के केवल इनको चंदा दिया? इनको शर्म आनी चाहिए। ये कोई किस धर्म की बात करते हैं और किस महिला सम्मान की बात करते हैं? मैं नहीं बोलना चाहता कि सिलेंडर के भाव क्या थे, मैं नहीं बोलना चाहता कि डीजल पेट्रोल क्या था जब पुरानी सरकारें थी, पर हमने राष्ट्रवाद को चुना। डीजल अगर 1000 लीटर भी होता तो हम दे देते। अगर ये आपका सिलेंडर 5000 का एक होता तो हम राष्ट्र के नाम कर देते। पर बहन बेटी की इज्जत पे बात आएगी तो सिलेंडर फोड़ देंगे तुम्हारा। तुम्हारे जो डीजल पेट्रोल के नाटक है वो हमारे सामने नहीं चलेंगे और हमें मतलब भी नहीं है। मैं कोई पॉलिटिकल व्यक्ति नहीं हूं। 18 साल से मां करणी की कृपा से स्वर्गीय लोकेंद्र सिंह कालवी ने एक स्वयं सेवक बनाया था मुझे, और आज भी उसी स्वयं सेवक के तौर पे अभी करण सिंह जी साहब बोल रहे थे, अभी पीटी जडेजा साहब बोल रहे थे। 40 साल इन्होंने समाज को दे दिया। 40 साल मेरी 42-45 साल उम्र है, फिर भी मैं बोल रहा हूं छाती ठोक के 20-25 साल जो भी समाज को दिया निस्वार्थ दिया और समाज के लिए समर्पित कर दिया। 1 रुपए का कलंक नहीं है। कभी भी आज तक किसी भी काम के लिए कभी यह नहीं सोचा कि हमें 1 रुपया किसी से लेना है, खाना है। अगर दाग नहीं हो तभी समाज सेवा करी जा सकती है, नहीं दलाली तो खूब सारे लोग हमारी भाजपा में हमारे कर रहे हैं। आपके मंच से बोलना चाह रहा हूं बार बार, मुझे ज्यादा गुजराती समझ में कमी आई, पर जो आपका उत्साह है उससे कान लगा के सुन रहा था कौन क्या बोल रहा है। पर मैं आपको बोलना चाह रहा हूं, श्री राजपूत करणी सेना का कोई भी सिपाही, कोई भी पदाधिकारी अगर भाजपा को अभी भी सहयोग कर रहा है, आज ही उसकी मान्यता रद्द की जाती है, उसकी सदस्यता हटा दी जाती है। अगर आपको लगता है कोई भी करणी सेना के नाम से अगर भाजपा में दलाली कर रहा है, वो केवल दलाल है। राजपूत और करणी सेना से उसका कोई नाता नहीं है। लाखों की संख्या में महिलाएं सड़क पे हैं, हमारी क्षत्राणियां मात्र हमारी माताएं बहनें सड़क पे हैं, और एक केवल जय भवानी का नारा लगा रही है। और अगर भाजपा को लगता है जैसे बंगाल में जय श्री राम के नारे से ममता बनर्जी चिढ़ती है, वैसे तुम अगर जय भवानी के नारे से चिढ़ रहे हो तो एक बार जोर से लगाना और कानों तक पहुंचे, दिल्ली तक, जय भवानी, जय भवानी, जय भवानी। मुझे पक्का विश्वास है कि मोदी जी खुद कान लगा के सुन रहे होंगे, और जब जब मैंने बात बोली है मेरे मन से निकली है, पक्का जिनके लिए बोली है वो सुनते ही रहते हैं, मुझे मालूम है। अमित शाह जी और मोदी जी सुन रहे होंगे, अभी मैं बोल रहा हूं, आपसे बैर नहीं है, आपसे दिक्कत नहीं है, पर आपकी जो आसपास के लोग जिन्होंने घृणित मानसिकता के द्वारा हमारी बहन बेटियों पे आक्षेप लगाया, गलत बोला, और आपने उनको दंडित करने के बजाय उनको पुरस्कृत किया, उनको सम्मान दिया, और सम्मान के तौर पे उनको बकायदा एमपी की टिकट दी, और लाखों लोग सड़कों पे थे। और आपने ये जो राजपूत समाज के महिलाओं के समर्पण को, त्याग को अनदेखा किया, इन युवाओं के त्याग को अनदेखा किया, और राजपूत समाज का इस देश में जो भी आज तक समर्पण रहा, योगदान रहा, आपने शून्य कर दिया। कल से परसों से मैं रेगुलर देख रहा हूं इतनी बड़ी बड़ी सभाएं, लाखों की सभाएं, पर नेशनल न्यूज में एक छोटा सा अंश में नहीं चला रहे हैं। अरे भैया, कांग्रेस ही बोला करते थे गोदी मीडिया, अब मुझे तो नाम याद नहीं, गोदी मीडिया है, कौन सा मीडिया है, पर भाई ऐसा मत करो यार, हम भी तुम्हारे भाई हैं, तुम्हारी बहन बेटी पे इज्जत आएगी, इज्जत पे आंच आएगी। तो मैं मीडिया बंधु से बोलना चाह रहा हूं, नेशनल वालों से, तुम्हारे लिए हम लड़ेंगे। मोदी या ये रूपाला नहीं लड़ेगा, हम लड़ेंगे क्षत्रिय।
अभी कोई बोल रहा था कि यूट्यूब बंद कर दिया गया है, फेसबुक बंद कर दिया गया है, मेरा भी कर दिया भाई। लाखों फॉलोवर्स है, मैं कभी हंस के लगाता था, इतना सा कोई इमोजी भी लगा देता था तो 1-2 लाख लाइक आ जाते थे। मैं ज्यादा फेसबुक व्हाट्सएप या हूं भी नहीं, मुझे कोई फर्क भी नहीं पड़ता कोई आए कि नहीं आए। 2-5 लाख 10 लाख का इंस्टाग्राम अकाउंट था, उड़ा दिया, उड़ा दो, मैं कल नया बना लूंगा। तुम्हें लगता है फॉलोवर नहीं आते हैं तो मैं महिपाल सिंह मकड़ा नाम लिख रहा हूं, MAHIPALSINGHMAKRANA ब्लू टिक है। फेसबुक पर जाना और एक दिन में 2-5 लाख फॉलोवर बढ़ा देना, इनको मालूम चल जाएगा। और देखना जरूर हर वीडियो को, क्योंकि मेरा वीडियो, मेरी कोई भी अभी जो भी पोस्ट है और आपके जो भी भाई लोग जो पोस्ट बना रहे हैं मेरे वाले पे शेयर कर देना। पूरे देश को अगर दिखानी है तो महिपाल सिंह के चैनल इतना बड़ा है कि पूरा देश का क्षत्रिय गुजरात के क्षत्रिय के साथ खड़ा होगा, यह मेरा वादा है आपसे। मार्क जकरबर्ग जी से बोलना चाह रहा हूं, वो मार्क जकरबर्ग ही है ना उसका नाम, और एक वो एलन मस्क, ये नाटक मत कर, नहीं तो मैं बंद कर दियो, डिलीट कर दियो, भूखा मरोला। मैं सही बता रहा हूं। अगर हमने आह्वान कर दिया 22 करोड़ क्षत्रियों ने कि फेसबुक डिलीट करेंगे, ये जो ट्विटर है डिलीट करेंगे, इंस्टाग्राम डिलीट करेंगे, भूखे मर जाओगे, रोड पे घूमते फिरोगे मोदी जी के आसपास। हमारी ताकत तुम पहचानते हो क्या है? हम वही व्यूअर हैं, हम वही दर्शक है जो तुम्हें देखते हैं, तुम्हारे ऊपर पोस्ट करते हैं, जिससे तुम अरबों रुपए ले रहे हो। अगर 22 करोड़ एक दिन में लैप्स हुए ना, क्योंकि मेरे एक श्री राजपूत करने से नाम का एक इंस्टाग्राम था, 50-50 हजार के हिसाब से 3 दिन से डेली अनफॉलो हो रहे हैं। और इतने बड़े लेवल पे अनफॉलो क्यों हो रहे हैं हमें बताया नहीं गया। मैंने उसको मेरा जो मेरा अकाउंट देखता है, मैंने उस मेरे भाई को पूछा, मेरे बना को, मैं बनाया इतना क्या, कि दादा इतना तो फॉलो तो अपने इतने ही हो रहे हैं जितने अनफॉलो कर रहे हैं, कोई फर्क नहीं पड़ रहा है। पर इतना अनफॉलो कौन कर रहा है ये मुझे मालूम नहीं, क्योंकि इतना तो कभी हुआ ही नहीं है। तो मैं इनको बोलना चाह रहा हूं, जो ये नाटक रचे थे ना, ये नाटक तुम्हारे साथ हमने कर दिया ना अनफॉलो करके, तो 1 मिनट में सुपड़ा साफ हो जाएगा, समझ भी नहीं आएगा कि यह कोई था कि नहीं था। पहले दिन आया था 150 कैमरे वाले थे, राजकोट आया था 200-250 कैमरे वाले थे। मोदी जी ने साकल डाल के इनको सबको रोक दिया, अब केवल 2-5 है। पता है समझ क्यों रोक रहे भाई, कोई फर्क पड़ रहा है क्या हमारे कैमरे वालों से? यहाँ के जो लोग हैं यहाँ बैठे हुए हैं कि नहीं बैठे हुए? यहाँ है कि नहीं? अपन यहाँ का कल का कोई दौरा है मोदी जी का, शायद मुझे लगता है कि मोदी जी के आधे भी हो जाए तो मजा आ जाएगा मोदी जी को। और आप में से कोई जाएगा कि नहीं जाएगा? आप में से कोई जाएगा कि नहीं जाएगा? पक्का? भाती जी महाराज की सौगन, भाती जी महाराज की कसम, नहीं जाएंगे ना? हाथ ऊपर करके दिखाओ एक बार, नहीं जाएंगे? कोई भी मोदी जी की रैली में जाएगा क्या? कोई भी मोदी जी की रैली को सहयोग करेगा क्या? नहीं करेगा। और जो बार बार जय भवानी की बात से चिढ़ रहे, मैं उनको एक बार बोलना चाह रहा हूं, एक बार मोदी जी को जय भवानी बोलना है। जय भवानी, जय भवानी, मोदी जी को जय भवानी। उनको मालूम चलना चाहिए हमारे मन में तुम्हारे प्रति कोई कुंठा नहीं है। आपके मन में जो है वो हमें मालूम नहीं क्या काला है और क्या पीला है। पर एक चीज बोलना चाह रहा हूं, हमें अगर जब छेड़ोगे तो छोड़ेंगे नहीं। अगर हमें छेड़ोगे तो छोड़ेंगे नहीं। सीधा सीधा फंडा है। और आप सब लोग यहाँ उपस्थित हैं। मैं वहां राजकोट की रैली में भी बोलने आया था, महिपाल सिंह के हाथ लगाएगा तो गुजरात जाम हो जाएगा। अब की बार आराम से आया, किसी ने हाथ नहीं लगाया। ये ताकत है आपकी, ये ताकत है। अभी नेशनल टीवी पे कल मैं डिबेट देख रहा था, आज तक वाले पे, एनडीटीवी पे 2-3 पे आ रही थी, तो मैं देख रहा था, उन्होंने बोला राजपूत का तो कोई फर्क नहीं पड़ेगा, वहां तो 26 की 26 आ रही है। तो मैं केवल एक चीज पूछना चाह रहा हूं, हंसने की बात है, वैसे तो मुझे हंसी भी आ रही है, नहीं रोक रहा हूं।
यहां 10-12 लाख राजपूत बताए। मैं हर एक तरीके के राजपूत को बोलना चाह रहा हूं जो टाइटल राजपूत लगाता है। ये मत करना कि वो करड़िया था या कोई चौहान था या कोई सोलंकी था, परमार था, चावड़ा था, भाटी था। नहीं, जो राजपूत लगाता है ना वो मेरे लिए भाई है, क्षत्रिय है, और 10-12 लाख हो और आपके लिए मेरे लिए गर्व की बात है। मैं किसी और जाति के पास हाथ फैलाऊं उससे बढ़िया मैं आपके सामने झोली फैला रहा हूं। जो भी राजपूत लगाता है अब की बार जवाब देना। और मेरा यहां का कोई बोल रहा है कि सीट कौन सी हारेंगे, तो सबसे पहले 8-10 बजे आप ये आनंद हार जाओगे। ये मैं चैलेंज करके भाजपा को बोल रहा हूं। सुबह 10 बजे, मैं शाम को 5 बजे की नहीं बोल रहा हूं, सुबह 10 बजे अगर पहली सीट अगर गुजरात से जाएगी वो आनंद जाएगी कि नहीं जाएगी? जाएगी कि नहीं जाएगी? हमारा भाई सामने कौन है? अरे हमारा भाई सामने कौन है? क्षत्रिय। यहां से हमारा भाई कौन लड़ रहा है? क्षत्रिय पक्का है? अमित सिंह चावड़ा, नाम तो सुना ही होगा। ब्रांड है क्या? तो 1 नंबर ब्रांड घोषित करना और आपका ठप्पा लगा के कि जय राजपूताना, जय भवानी और अमित सिंह चावड़ा सीधी दिल्ली जाएगा। हमें किसी मोदी की जरूरत नहीं, हमें अमित शाह जी के किसी सभा की जरूरत नहीं। वहां ज्यादातर कौन लोग हैं जिसको आपने नाम ही नहीं सुना है। अब की बार के आपके यहां मुख्यमंत्री बने थे, किसी ने नाम सुना था उनके बनने से पहले? भगवती कसम बताओ, सुना था कि नहीं सुना था? नहीं सुना था ना? पहले वाले का भी नहीं सुना होगा। आपके तो 10-15 साल से हो रहा है, हमारे तो पहली बार हुआ है। आपके वहां 10-15 सालों से हो रहा है कि कौन मुख्यमंत्री आ गया आपको खुद को नहीं मालूम। आप पता करते हो जब तक वो हट जाता है कि इससे काम कैसे निकाले, क्या सेटिंग है, क्या सेटिंग आई का गांव कौन सा मालूम नहीं चल रहा है यार। गांव तो वो है, फलान है, उसके काका बेटा वो है, वो जब तक वो हटके दूसरा आ जाता है कौन आ गया कि इसका मालूम चलेगा कौन है। आपका एमएलए कौन बनता है? आपके एमएलए की टिकटें किसको मिल जाती है आपको पता ही नहीं है। आपके यहाँ एमपी की टिकट किसको मिल जाती है आपको पता ही नहीं है। पर मजबूरी में हम लोगों ने जो झंडा पकड़ा हिंदुत्व का, क्योंकि कहते किसी ने बोला कांग्रेस के टट्टू है, मां भगवती मां आशापुरा की सौगन, कांग्रेस को आज तक वोट किया है तो आज तक नहीं किया, पर ये बोलते कि कांग्रेस के टट्टू। मैं उनको बोलना चाह रहा हूं, कांग्रेस ने 50 साल में क्षत्रिय का क्या बिगाड़ लिया? कोई बिगाड़ पाया क्या? कांग्रेस कुछ उखाड़ पाई क्या? हमारा 10 साल लेफ्टिस्ट रहे, वो कुछ उखाड़ पाए क्या? पर जिन भाइयों को हमने भेजा था खून पसीना सींच कर, उन्होंने 10 साल में आपका क्या क्या कर दिया बताओ? महाराणा प्रताप पृथ्वीराज चौहान, मिहिर भोज प्रतियार, अनंगपाल तोमर, सोहेल देव बेस और ऐसे खूब सारे लोग जो आपके ऐतिहासिक पुरुष है, उनकी जातियां बदलने का काम करा इन 10 सालों में। आपने करा कि नहीं करा? इतिहास तोड़ने का काम करा कि नहीं करा? पद्मावत जैसी महासती पद्मावती 1 सेकंड गैस के चूल्हे पे को तीली के नीचे अपना हाथ रख के देख लो अग्नि क्या होती है, उसकी ताकत क्या होती है, और समर्पित कर दिया अपने 16,000 महिलाओं के साथ उस अग्नि को कि मृत शरीर को भी बाहर या तताई छू ना पाए। उन पे फिल्म बनाकर हमारी बहन बेटियों को गलत दिखाना, गलत प्रदर्शित करना और हमें कहीं ना कहीं अपमानित करने की कोशिश ये लोग, इन लोगों ने करी कि नहीं करी? पूरे देश में करी। आप लोग खड़े हुए पद्मावत के खिलाफ हुए। ये क्या क्या कर रहे हैं आपको मालूम होना चाहिए। मैं बोल रहा हूं आज भी मेरे मन में, मैं सही बता रहा हूं क्योंकि जल्दी सीख जावे को नहीं हो। बीजेपी को झंडो आपा ले मिलो इन कई सालों। पूंछ पकड़ी हुई थी ना, मैंने बताया था पूंछ पकड़ रखी है, और मेरी भी पूंछ ढीली हुई है, अभी छूटी नहीं है। तो ऐसे कई सारे भाई लोग, ज्यादातर भाई लोगों की पूंछ ढीली हुई है। मैं बोल रहा हूं छोड़ने का टाइम आ गया है। उससे उन भाजपा रूपी गधे की पूंछ अपने को छोड़नी पड़ेगी, नहीं तो अपना अस्तित्व खतरे में आ जाएगा।
आप सब लोगों से विनती करूंगा, ज़्यादा टाइम हो गया भाई लोग खूब सारे अब ये भी सोच रहे, मैं केवल यही बोलूंगा, कल मैं दाता में रहूंगा, दाता के 10 किलोमीटर आगे एक प्रोग्राम है, जो भी क्षत्रिय बंधु मुझे सुन रहे हैं मैं वहां रहूंगा। परसों जामनगर में रहूंगा, और आप जो भी राजपूत है, जब तक राजपूत नहीं जागेगा, 7 तारीख बोला ना, अभी 7 तारीख की पेटी में जब तक राजपूत का वोट 100% जाना चाहिए। ये नहीं कि हम ये करेंगे वो जाएंगे नहीं। जिनको कहीं से भी लगता है कि अभी भी भाजपा में प्यार है, घर बैठ जाना, और जिनको लगता है कि हमारे साथ गलत हुआ है और बहन बेटियों की इज्जत का मामला है और हमें बकायदा उसका जवाब देना है, तो जाना और जाके बकायदा जवाब देना। और यहीं से जो कमल का फूल खिला था, यहीं से जो एक मॉडल गया था, गुजरात मॉडल, आपका सेकंड मॉडल जाना चाहिए कि क्षत्रियों की बहन बेटियां या किसी भी समाज की बहन बेटी अगर कहीं दिक्कत आएगी, उनके खिलाफ कोई अभद्र टिप्पणी होगी, तो यहीं से गुजरात मॉडल गया था जिसने धाराशाही कर दिया इस पूरे महल को। हम लोग थे नींव, इस ताजमहल की, इस मीनार की, इस बड़े बड़े जो इन्होंने एक बड़ा एक महल बनाया है, इसकी नींव राजपूत था। ये मालूम चलना चाहिए कि जब नींव हिलती है तो बड़े बड़े पुल, बड़े बड़े बांध, बड़े बड़ी इमारतें धाराशाही हो जाती है। इस बीजेपी की नींव हम थे और हमने गुजरात से ये बता दिया। और मैं आपको एक खुशखबरी देना चाहता हूं, राजस्थान की धरती पर जब से आपने यह बिगुल बजाया, मां भगवती की कृपा से मैं भी गांव-गांव जाके, हमारी पूरी टीम ने, करणी सेना के साथ हर एक युवाओं की टीम ने हमने जगाया, वहां भी 30 से 40% राजपूत समाज आपके साथ खड़ा है। और वो 25 में से आज बोल रहा हूं, रिकॉर्डेड बात है, 25 में से 7 में से 10 सीट खा जाएंगे राजपूत की जाए। इन क्षत्राणियों के बेटे, इन क्षत्राणियों के जाए 25 में से 10 सीट, 7 से 10 सीट राजस्थान में खा जाएंगे। और गुजरात में 26 में से कितने खा जाएंगे बताओ, देखे एक बार जोर से आप, कितने? 10। वेरी गुड। पूरी मैं बोल रहा हूं, शुरुआत यहां से करना। ये शुरुआत है कि नहीं? यहां से, यहां वाले तैयार है? मैं बता रहा हूं, आपकी भी 10-12 सीटें जाएगी, यहां की कम नहीं जाएगी। और किसी को लग रहा है नेशनल मीडिया वाले बता रहे हैं वहां कोई फर्क नहीं पड़ रहा है, यहां भी टेम्परेचर, करण सिंह जी बोल रहे थे 80 नहीं, यहां 1500 की समथिंग का ज्वालामुखी फट रहा है। कौन सी 80 है पता ही नहीं, कौन सी है क्या है। और यहाँ का टेम्परेचर जो फटेगा ना, यहाँ का ज्वालामुखी गुजरात का दिल्ली तक जाएगा। और वहां के जो तख्त के पाए है ना, वो जो राजपूतों के सीने पे इन लोगों ने खड़े कर रखे, वो गिरते नजर आएंगे। मैं आपको 1,00,000% ये छाती ठोक के एश्योर कर रहा हूं कि जो हमने बनाया, और मैं कहता भी दे रहता हूं, तलवारों की धारों पे इतिहास हमारा चलता है, जिस ओर जवानी चलती है उस ओर जमाना चलता है। ये हमने दिखाया लोगों को, और हमने पूरे देश को दिखाया, और अब आगे दिखा देंगे। और आप सब लोगों से हम तो कहते, ये बोल रहे श्री राम को हम लाएं, या राम मंदिर में जो ट्रस्ट है उसमें एक भी क्षत्रिय है क्या? अरे है क्या क्षत्रिय? हमारे बाप दादा, हमें बोल रहे हो हम तो राम, हमको लाएं, तो हमारे बाप दादाओं के नाम पर जो मंदिर बना रखा, हमको क्यों नहीं लिया भाई? हमारे राम मंदिर में हमको क्यों नहीं लिया? राम के नाम पे 2-3 बार सरकारें कमा ली। तुम राम के बिना चल के देखो ना 2 कदम, तुम्हें मालूम चल जाएगा क्या होगा तुम्हारी हालत। राजपूत सब बनना चाहते हैं, पर राजपूत को पसंद कोई नहीं करता है। सब राजपूत बनना चाहते हैं। अभी एक उसके वक्तव्यों के लेके मुझे हर जगह बोला गया, आपने राहुल गांधी के खिलाफ कुछ नहीं बोला। मैं बोल रहा हूं आज पहली बार यहां इस मंच से, कौन राहुल गांधी हम जानते नहीं भाई। कौन राहुल गांधी जानते हो क्या आप? अरे जानते हो क्या? उसकी बात को सीरियस लेते हो क्या? उसकी बात सीरियस है क्या? उसकी बात ही सीरियस होती तो बेचारा जीत जाता ना यार, वो क्यों खराब होता। और तू जो 10 साल से जीत रहे हो ना, उसी की बातें पकड़ पकड़ के जीत रहे हो। कि जैसे देश को महाराजाओं के लिए क्या बोल दिया, राजा महाराजाओं के लिए, क्या राजा महाराजा राजपूत अकेले थे? जब बात इतिहास की आती है तो सैकड़ों जातियों को तुमने हमारा इतिहास बांट दिया। क्या ब्राह्मण राजा नहीं थे? अयोध्या के राजा ब्राह्मण मिश्रा जी, जगन्नाथ के राजा ब्राह्मण मिश्रा जी,
जहां ये बात बोलेगी वहां का राजा मिश्रा राजपूत ब्राह्मण, और ज्यादातर दक्षिण भारत में ब्राह्मण राजा है, सेकंड कौम एससी कौम से आते, थर्ड हमारे राजस्थान में जाट राजा है, मुसलमान राजा है। क्या हमने अकेले ठेका ले रखा, किसी के लिए बोल दिया? तो माँ को ठेको तो माता बहना को है। हमारा ठेका, हमारा स्वाभिमान मेरी माँ बहन है, हमारी आन बान शान मेरी माँ बहन है, मेरा समाज है, मेरा स्वाभिमान है। कोई बोलता है कि उस पे बोलो, हमें मतलब नहीं है। तुम क्या किससे बुलवा रहे हो? मैं तो बोल रहा हूं बी टीम है ये खुद ही भाजपा की, जो इनके पक्ष में बोलता रहता है, इनको जितवाता रहता है। हम तो सीधा सीधा जानते हैं यहां से कांग्रेस है बीजेपी मुझे नहीं मालूम, अमित सिंह हमारा भाई है, क्षत्रिय भाई है, हम तो ये जानते हैं। सीधा सीधा फंडा है। आप सब लोग फिर एक बार अपन शपथ लेंगे, 5-7 मिनट की बात है मेरे राजपूत भाइयों। एक बार आप सब हाथ ऊपर कर लो। हम सब क्षत्रिय समाज के लोग आज इस गुजरात के आनंद से शपथ लेते हैं, अब की बार भारतीय जनता पार्टी को वोट नहीं करेंगे और पहली सीट आनंद की अमित सिंह हमारा क्षत्रिय समाज का व्यक्ति जितवाकर दिल्ली भेजेंगे। शपथ है मां भवानी की। जय भवानी, जय भवानी। और एक बार ये लाइटें बंद करो यार, 5-7 बार लाइट तो आपने जला दी, पर एक बार और जलाओगे। एक बार ये लाइटें बंद करो। और ताकत तो पूरे देश में हमारी दिखनी चाहिए, क्योंकि मेरे पेज से लगेगी तो पूरे देश में मैं दिखा पाऊंगा कि हम लोग कितने थे। ये लाइटें बंद करो भाई। और एक बार सब, मुझे मालूम है परेशान हो गए, पर एक बार मोबाइल सब चालू कर लो, जो भी है, जिनके पास मोबाइल है सबके सब चालू करेंगे, एक भी मोबाइल बंद नहीं रहना चाहिए। जय भवानी, जय भवानी, जय भवानी, जय राजपूताना, जय भवानी। हमारी एकता, हमारी एकता, हमारी एकता, हमारी एकता। बहुत धन्यवाद, बहुत बहुत साधुवाद। रूपाला बाय बाय, रूपाला, रूपाला, रूपाला। सभी पधारे हुए सभी समाज के लोगों को बहुत बहुत धन्यवाद। आप लोगों ने हम पे जो आज कहीं ना कहीं आपने जो हम पे उपकार किया, आपने जो हमें ताकत दी है। आप जब भी कोई समाज को जरूरत पड़े, क्षत्रिय समाज आपके लिए तैयार है। जय हिंद, जय भारत, सबको जय माता जी। अब થોડીક વાર બેસજો, હજુ રાષ્ટ્રગાન કરીને આપણે છૂટું પડવાનું છે। बहुत ही सुंदर बात अपने महिपाल सिंह जी ने कही, उनका आभार व्यक्त करता हूं। ત્યારબાદ હવે રાષ્ટ્રગીત ચાલુ કરીશું। એ પહેલા આ કાર્યક્રમની અંદર જે પણ લોકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણને મદદ કરી છે એ તમામનો હું સંકલન સમિતિ વતી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ જગ્યા માટે પણ જેમને અમને મદદ કરી છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું। અને ખાસ કરીને આ ગામની વાત કરીએ તો ચીખોદરાના વાત થતી હોય તો એમનો પણ આભાર વ્યક્ત કરું છું। રાષ્ટ્રગાન ચાલુ કરીશું। બોલો ભારત માતા કી જય। રાષ્ટ્રગાન વખત ચાલુ વખતે આપણે રાષ્ટ્રગાનનું સન્માન કરીશું અને સાવધાનની સ્થિતિમાં આપણે રહીશું। सावधान। एक साथ राष्ट्रगीत शुरू करेंगे। शुरू कर। गण गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल बंगा,
चल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे